અંકલેશ્વર હાંસોટમાં છેલ્લા 2 દિવસથી વિચિત્ર મોસમ જોવા મળી રહ્યો છે. સવારે ધુમ્મસ અને ઠંડી અને બપોરે 40 ડિગ્રી તાપમાન સાથે લોકો પરેશાન બન્યા છે. વિચિત્ર હવામાનની સ્થિતિ સાથે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારના સમયે ધુમ્મસભર્યું વાતાવરણ અને ઠંડીનો અનુભવ તો બપોરે 40 ડિગ્રી ગરમીનો પારો ચડ્યો હતો. હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે અંકલેશ્વર હાંસોટ પંથકમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દિવસે કાળઝાળ ગરમી અને વહેલી સવારે ઠંડીનો અનુભવ કરાવતા બેવડા હવામાનને લઈને લોકોના આરોગ્ય સાથે ખેતીમાં અસર ઊભી થઈ રહી છે. અંકલેશ્વર હાંસોટ તાલુકા વિસ્તારમાં ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે. સવારે અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધુમ્મસ છવાયેલું રહ્યું, જો કે બપોરના સમયે તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે. લૂના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વહેલી સવારે ખુશનુમા વાતાવરણ હોવા છતાં બપોર બાદ ઉકળાટ અને બફારો વધી જાય છે. આ બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી રહી છે. વિવિધ બીમારીઓના કેસોમાં વધારો નોંધાયો છે. એક જ દિવસમાં સવાર અને બપોરના તાપમાનમાં નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. આ વિચિત્ર હવામાનના કારણે નાગરિકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.